વેલકમ મિત્રો. કરવેરા પરિચય એક બીકોમ સેમેસ્ટર 3 માં યુનિટ 3 પગારનું જે ચેપ્ટર છે એમાં આપણે શરૂઆત કરી છે, પણ ધીમે ધીમે આપણે એક ટોપિક લઈ રહ્યા છીએ, જેમ કે ગ્રેજ્યુટી છે, પેન્શન ફંડ છે, ભથ્થા છે, ઘરપડા ભથ્થું, પછી મનોરંજન ભથ્થું છે. બધાની આપણે આજે ખાલી ફક્ત થિયરી ડિસ્કસ કરીશું. આના પહેલાના વિડીયોમાં ગ્રેજ્યુટીના દાખલા પણ મૂકેલા છે, અને હવે પછીના જે વિડીયો આવશે એમાં આપણે આજે જે થિયરીની વાત કરી રહ્યા છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જે બીજો વિડીયો હશે એમાં આપણે એની પ્રેક્ટિકલ દાખલાઓની પણ આપણે ચર્ચા કરીશું. પણ બેઝિક છે એટલે આપણે શરૂઆતથી આપણે એ વસ્તુ શીખવી જોઈએ કે કોઈ પણ પ્રેક્ટિકલ દાખલાઓ ગણતા પહેલા, અને ખાસ કરીને ટેક્સેશનમાં આપણે બેઝિક થિયરી જે છે, બરાબર, એના પર તમારે ભાર મૂકવો જોઈએ. એટલા માટે કેમ કે જો તમે થિયરી સાથે એટલા અવેર હશો, તમે થિયરી સાથે એટલા માહિતગાર હશો, તો પછી તમને વાંધો નહીં આવે. એટલા માટે કેમ કે આપણે જેટલી પણ ચર્ચા કરી છે અત્યાર સુધી બધા જ પોઈન્ટમાં આપણે એટલું ધ્યાનથી છોકરાઓ ભણી રહ્યા છે. અત્યારે લોકડાઉનની પરિસ્થિતિ છે, અને બીજું કે આપણી પાસે અત્યારે ઓનલાઈન એજ્યુકેશન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એટલે વિદ્યાર્થીઓને તો એક સૂચના આપીશું કે અત્યારે જ્યાંથી પણ મળે આપણને માહિતી, તો દરેક જગ્યાએથી આપણે જ્યાંથી પણ નોલેજ મળે છે, એકાઉન્ટન્સીનું મળે છે, ટેક્સેશનનું મળે છે, થિયરી જેમ કે IFS બોમ્બ છે, તો દરેક વિષયનું મટીરિયલ અથવા વિડીયો આપણને જ્યાંથી પણ મળે છે એ દરેક વિદ્યાર્થી એનો લાભ લેવો જોઈએ. અને બીજું કે યુટ્યુબ પર આપણે એટલા માટે વિડીયો મૂકી રહ્યા છીએ કે વિદ્યાર્થીઓ અત્યારે કદાચ નાની મોટી નોકરી કરતા હોય, પાર્ટ ટાઈમ જોબ કરતા હોય, અથવા ઘરે બેઠા મમ્મી પપ્પાને થોડો બિઝનેસમાં સપોર્ટ કરતા હોય, તો એ દરેક બાબતોને ધ્યાનમાં રહી અને મેં આ વિચારેલું કે જો વિદ્યાર્થીઓને ઓનલાઈન લેક્ચર ભરવાનો સમય ન હોય તો એ વિદ્યાર્થીઓ એ પોતાના સમયે યુટ્યુબ પર આ લેક્ચર જોઈ અને પોતાનો અભ્યાસ એ પોતે ચાલુ રાખી શકે છે. બીજું કે તમારો ભણવાનો લોસ ન થાય એટલા માટે આપણા વિડીયો બધા બનાવેલા છે. એટલે દરેક મિત્રોને ખાસ વિનંતી કે જેટલા વિડીયો હું મૂકું છું બધા જ વિદ્યાર્થીઓને જે લેક્ચર પ્રમાણે જે સિરીઝ જાય છે એ પ્રમાણે મારા લેક્ચર પ્રમાણે મેં સિરીઝ મૂકેલી છે. અને આજનો જે લેક્ચર છે બીકોમ સેમેસ્ટર 3 સેલરી પગારના ચેપ્ટર ઉપર, તેમાં આપણે જેટલા પણ પોઈન્ટ જોયેલા છે, બરાબર, એ બધા જ પોઈન્ટ આપણે કવર કરી નાખીશું. પછી હું વાત કરું તો જો અભ્યાસના કયા મુદ્દાઓ છે એ આપણે અહીંયા લિસ્ટ બનાવેલું છે, બરાબર. ભાઈ પગારની આવકની અંદર ગ્રેજ્યુટી, પેન્શન, ભથ્થા, કરમુક્ત અને કરપત્ર સવલતો, પગારને મળતા લાભ, પ્રોવિડન્ટ ફંડની જોગવાઈ, પગારની ગણતરી થશે, પત્રક, આ બધી જ મુદ્દો આપણે ચર્ચા કરવાની છે. ધીરે ધીરે આપણે બધું કવર કરી લઈશું. પછી પગારની આવક છે, તો પગારની આવક માટેનું કયું શીર્ષક? તો જો આપણી પાસે ઇન્કમ ટેક્સ ધારાની કલમ 15 થી 17 માં જેટલી પણ બાબતોનો ચર્ચા કરવામાં આવી છે બધી પગારની લગતી છે, એટલે એની આપણે અહીંયા ચર્ચા કરેલી છે. પગારની આવકની વ્યાખ્યા પણ આપણે ડિસ્કસ કરેલી છે આના પહેલા, એટલે એમાં આપણે જતા નથી. પણ સિમ્પલ એક વસ્તુ કહી દેવાની કે ભાઈ પગાર એટલે શું? તો કે જ્યારે માલિક અને કર્મચારીનો સંબંધ ઉભો થાય એટલે ત્યાં પગાર શબ્દનો શબ્દ ત્યાં જોવા મળે છે. એટલે શું થાય કે પગાર મેળવનાર અને પગાર આપનાર બંને વચ્ચેનો સંબંધ એ કર્મચારી અને માલિકનો હોવો જોઈએ, ત્યારે જ એ આવક તમારી પગારની આવક કહી શકાય છે. એના પછી આપણે ચર્ચા કરી હતી કે ભાઈ આ બધી આવકો છે, એજન્ટને મળેલું કમિશન, ડોક્ટર કે વકીલને મળેલું મહેનતાણું, કંપનીના સંચાલકને મળેલ મહેનતાણું, ભારતમાં રહીશ વ્યક્તિને વિદેશી સરકાર કે વિદેશમાં આપેલી સેવા બદલ મહેનતાણું, તો આ બધી સેવાઓ એ પગારના શીર્ષક હેઠળ આપણે કરપાત્ર ગણતા નથી, એના માટેના શીર્ષક અલગ છે. એટલે આપણે કેસ સ્ટડી મુજબ મૂકેલા કે આ બધી આવકો એ શું પગારની આવક કહી શકાય? એટલે આપણો જવાબ હશે ના. સામે આપણે મૂકેલા છે શીર્ષક કે કઈ આવકની સામે કયું શીર્ષક આવશે, એટલે આપણે ટૂંકમાં એની ચર્ચા કરેલી. એના પછી વાત કરીએ તો પગારનું જે પત્રક છે,
પગાર દર્શાવતું પત્રક એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય એમાં જો આ આખું લિસ્ટ છે કે ભાઈ વેતન કો મજૂરી કો કે મહેનતાણું કો એ પગાર જ છે. વર્ષાસન એટલે પેન્શન, ગ્રેજ્યુટી, પગાર ઉપરાંત તમને શું શું મળે છે તો કે કમિશન મળે છે, બોનસ મળે છે, સવલતો મળે છે, નફાનો ભાગ પછી આ 9 થી લઈ અને 13મા પોઈન્ટ સુધી જો અમાન્ય પ્રોવિડન્ટ ફંડમાં થી માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફેરબદલી કરેલ જે રકમ હોય એ પૈકી માલિકનો કુલ ફાળો કેટલો હતો એના પરનું વ્યાજ, પછી અગાઉથી મળેલ પગાર, આપણને એડવાન્સ પગાર મળી જતો હોય એના માટેની વાત કરે છે, લોન નહીં એડવાન્સ પગાર મળી જાય એની વાત છે. પછી કેટલીક વાર મળવાનો પગાર બાકી હોય તો એને પણ આપણે પગાર તરીકે ગણવો પડે છે. પછી કર્મચારીને કેટલીક વાર હક રજા મળતી હોય જેને આપણે કહેવાય ચડેલ રજાઓ, બરાબર, તો એ કયા અવેજમાં મળે છે એની વાત આપણે કરીએ છીએ. સરકારી કર્મચારીઓ માટે રજાના અવેજમાં મળેલ રકમ એ સંપૂર્ણ કરમુક્ત છે. બિન સરકારી કર્મચારી માટે રજાના અવેજમાં મળેલ રકમ 3 લાખ સુધીની કરમુક્તિ છે અને જ્યારે બાકીની રકમ કરપાત્ર ગણાશે. પછી કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓને પેન્શન યોજના હેઠળ જમા કરવામાં આવેલ ફાળો તો કે એ પણ કલમ 80 હેઠળ બાદ મળે છે. પણ પગારની જે આ વ્યાખ્યા છે એની અંદર 13 પોઈન્ટ જેટલા વિગતો, જુદી જુદી વિગતોનો સમાવેશ થાય છે. એના પછી વાત કરીએ આપણે તો કે કરપાત્ર દર્શાવતું પત્રક. તો જો સિમ્પલ છે કે જે પત્રક છે તમારી સમક્ષ, પત્રકમાં આપણે જે વિગતમાં શું લખીએ છીએ તો કે વ્યક્તિ, એનો દરજ્જો શું છે, રહીશ છે, સામાન્ય રહીશ છે કે બિન રહીશ છે, એ નાગરિકતા ભારતીય છે કે વિદેશની છે એ લખીએ છીએ. પછી પાન કાર્ડ પણ આપણે લખવું પડતો હોય છે નંબર, બરાબર, એટલે લખેલું છે આ પાછલું વર્ષ લખ્યું છે, આકારણી વર્ષ લખ્યું છે અને અહીંયા લખ્યું છે પાન નંબર, એટલે તમારો પાન નંબર પણ લખવો પડે છે. તો જો નોર્મલી આમ જો સિમ્પલ અને શોર્ટ એન્ડ સ્વીટમાં પગારનું જે પત્રક છે એ આટલું જ છે. જેમ પગાર આવે એની અંદર શું ઉમેરાય તો કે મોંઘવારી ભથ્થું ઉમેરાય છે, મનોરંજન ભથ્થું ઉમેરાય છે, બોનસ ઉમેરાય છે, પછી કમિશન ઉમેરાય છે. હવે અન્ય ભથ્થા, હવે ભથ્થાનું આખું છે ને એક આખો પોર્શન છે જેમાં આપણે એક આખો લેક્ચર ઓક્યુપાય થઈ શકે એમ છે. પછી સવલતોની કરપાત્ર કિંમત, જેમાં મોટર કાર અને ભાડા રહિતની સવલતો, બરાબર, સવલતોમાં કરપાત્ર અને કરમુક્ત કઈ કઈ સવલતો છે એની આપણે વાત કરવાના છે. એટલે આ બધી ડિટેલમાં એટલે કે વિગતે ચર્ચવાના મુદ્દા છે બધા. પણ પગારના પત્રકમાં આનાથી વધુ કંઈ આવતું નથી. પછી વાત આવે છે માન્ય પ્રોવિડન્ટ ફંડમાં માલિકનો 12% થી વધુ ફાળો હોય તો એ રકમ તમારી કરપાત્ર ગણાય. પછી માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલ 9.5% થી વ્યાજ કે એ પણ કરપાત્ર ગણાય, બરાબર. એટલે એ અને બીજું આ બધી વિગતોનું ટોટલ મારીએ તો કે ટોટલ રકમ આવે છે તમારી પાસે એને ગ્રોસ પગાર કહેવાય, જ્યાં સુધી તમે અંદરથી ખાસ કપાતો બાદ નથી કરતા, જેવી કે પ્રમાણિત કપાત 50,000 કપાત બાદ કરવી પડે, પછી મનોરંજન ભથ્થું બાદ કરવું પડે અને ચૂકવેલ વ્યવસાય વેરો પણ બાદ કરવો પડે. તો જો જેટલી વિગતો તમે બાદ કરો છો, બરાબર, એ બધી ખાસ કપાતો છે અને એના પછી જે રકમ મળે છે એ તમારું. અને બીજું મનોરંજન ભથ્થું ક્યારે બાદ થાય છે, જ્યારે સરકારી કર્મચારી હોય ત્યારે. ખાનગી કર્મચારી માટે મનોરંજન ભથ્થું એ સંપૂર્ણ કરપાત્ર છે એટલે બાદ થતું નથી. એટલે ખાસ કપાતમાં મોટા ભાગે જ્યારે કંપનીના કેસમાં જ્યારે પગાર ગણતા હોય ત્યારે ફિક્સ કપાત તમારી કેટલી આવશે તો કે 50,000 પ્રમાણિત કપાત છે અને વ્યવસાય વેરો બીજો 2400 છે. ટોટલ આવશે તમારા કપાતમાં 52,400. તો એ બાદ કર્યા પછી જે રકમ મળે છે એ રકમ તમારી ચોખ્ખો પગાર, તમારે ચોખ્ખા પગારની કરપાત્ર આવક કહી શકાય, બરાબર. એના પછી આપણે આગળ જોઈએ તો ગ્રેજ્યુએટીનો પોઈન્ટ આપણે ડિસ્કસ કરેલો છે, પણ ફરીથી હું એક વખત લઈ લઉં છું કે અત્યારે આપણે ફક્ત થિયરી ડિસ્કસ કરવાના છીએ. એટલે એક વસ્તુ સમજવાનું મગજમાં રાખજો કે અત્યારે ફક્ત હું જેટલી જોગવાઈઓ છે એનો હું ડિસ્કસ કરવાનો છું, જેના દાખલા તમારે નેક્સ્ટ ટાઈમ આપણે ગણવાના રહેશે. ગ્રેજ્યુએટીના દાખલા તો તમે ગણેલા જ છે, છતાં પણ બધું અહીંયા તમને રિવાઇઝ કરી દઉં છું કે ભાઈ ગ્રેજ્યુએટીની જોગવાઈઓ છે. તો સૌથી પહેલા ગ્રેજ્યુએટી એટલે શું એ આપણા મગજમાં હોવું જોઈએ. તો જો એક વસ્તુ મગજમાં રાખો તમે, ગ્રેજ્યુએટી એટલે બીજું કંઈ નહીં, અમુક વર્ષની નોકરી પછી કર્મચારી જ્યારે નોકરી છોડી જાય અથવા નિવૃત્ત થાય ત્યારે તેને એક સમયે આપવામાં આવતી રકમ. એટલે કે કર્મચારી તેની સતત નોકરી બાદ છૂટા થાય અથવા નિવૃત્ત થાય ત્યારે એમને જે રકમ આપવામાં આવે છે એ રકમ તમારી કરપાત્ર, એ રકમ તમારી શરતોને આધીને તમારે એની કરપાત્રતા અને કરમુક્તિ નક્કી થાય છે. તો કે ઇન્કમ ટેક્સ ધારાની કલમ 10(10) માં 10(10) કૌંસમાં 1
કલમ 10 કૌંસમાં 10 અને કૌંસમાં 1 એમાં કહેવામાં આવેલું છે કે જ્યારે સરકારી કર્મચારી જો હોય, બરાબર, તો સરકારી કર્મચારીમાં શું, તો કે કેન્દ્ર, રાજ્ય સરકાર, મ્યુનિસિપાલિટી કોર્પોરેશન અને અન્ય સરકારી સંસ્થામાં કર્મચારીઓને મળતી ગ્રેજ્યુટીની તમામ રકમ કલમ 10 કૌંસમાં 10 કૌંસમાં 1 મુજબ કરમુક્ત છે. એટલે કે રકમ તેમના પગારમાં ઉમેરવામાં આવતી નથી. એ ઉપરાંત બીજી વાત આપણે જોઈએ તો માન્ય યુનિવર્સિટીમાં તેમજ આવી યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના પ્રોફેસરો, શિક્ષકો ને પણ જે ગ્રેજ્યુટી મળે છે એ પણ તમારે સરકારી કર્મચારી તરીકે તમારે ગણવાની હોય છે. એટલે કોલેજોમાં જે પ્રોફેસર્સ નોકરી કરે છે એ પણ તમારે સરકારી કર્મચારી તરીકે તમારે ઓળખવામાં આવશે. એના પછી સંરક્ષણ સેવાઓના કર્મચારીઓને પેન્શન કોડ રેગ્યુલેશનના નિયમોના આધીન નિવૃત્તિ વખતે મળતી ગ્રેજ્યુટી સંપૂર્ણપણે કરમુક્ત છે. નોકરી કરતા કર્મચારી એટલે કે ખાનગી કંપનીમાં નોકરી કરતા કર્મચારીની વાત આપણે આના પછી જોઈએ છીએ. તો સિમ્પલ વસ્તુ થાય કે સરકારી કર્મચારીને મળતી ગ્રેજ્યુટી છે એ સંપૂર્ણપણે કેવી છે, તો કે કરમુક્ત છે. આ તમારો એક કેસ સ્ટડીનો ભાગ બને. પરીક્ષામાં કેટલીક વાર પૂછતા હોય છે કે જો કર્મચારી સરકારી કર્મચારી હોય તો તમારા જવાબમાં શું ફરક પડે. તો આપણે ત્યાં નોંધ જ લખવાની હોય છે કે ઇન્કમ ટેક્સ એક્ટ 1961 હેઠળ કલમ 10 કૌંસમાં 10 1 મુજબ સરકારી કર્મચારીને મળતી ગ્રેજ્યુટી એ સંપૂર્ણપણે કરમુક્ત છે. આટલી નોંધ તમારે લખવાની હોય છે. એના પછી આપણે વાત કરીએ તો ખાનગી એટલે કે બિન સરકારી કર્મચારીઓ જે છે, આપણે પહેલા સરકારી કર્મચારીની વાત કરી, હવે આપણે આવી રહ્યા છીએ બિન સરકારી કર્મચારી. તો બિન સરકારી કર્મચારીઓ માટે ગ્રેજ્યુટીની રકમ માટે ગ્રેજ્યુટી ચૂકવણી કાયદો 1972 હેઠળ જો એને ચૂકવણી કરવાની હોય તો એના માટેના બરાબર એના માટેની જોગવાઈ અહીંયા છે. તો કે એના માટેની જોગવાઈ શું છે, તો કે એના માટે સૂત્ર છે. તો સૂત્રમાં જો સૌથી પહેલા તમે જોઈ શકો છો ગ્રેજ્યુટીની ચૂકવણી માટે 1972 નો કાયદો હોય તો એના માટે તમારે કલમ 10 કૌંસમાં 2 મુજબ એની શરતોને આધીન કરપાત્રતા અને કરમુક્તિ નક્કી કરવામાં આવે છે. તો જો સૌથી પહેલું સ્ટેપ છે તમારું ખરેખર મળેલ ગ્રેજ્યુટી, પછી નોકરીના વર્ષો ગુણ્યા 15/26 ગુણ્યા છેલ્લો માસિક પગાર. આ તમારું સ્ટેપ છે. જ્યારે આ પ્રકારનો દાખલો તમે ગણતા હોય, જ્યારે તમારે 1972 ના કાયદા હેઠળ જો ગ્રેજ્યુટી ચૂકવણી થતી હોય તો તમારે આ સૂત્ર અમલમાં મૂકવું પડશે. એટલે કે નોકરીના વર્ષો ગુણ્યા 15/26. એટલે 15/26 શું છે, તો કે મહિનામાં 30 દિવસો હોય અને એમાંથી 4 રજા કાપવામાં આવે તો એનું બોનસ એ રજાઓ કાપ્યા પછીના દિવસોના આધારે ગણવામાં આવે છે. એટલે કે 26 દિવસોમાંથી 15 દિવસનો જે છે પગાર, બરાબર, એ તમારે ગ્રેજ્યુટી તરીકે ગણવો પડે. એટલે નોકરીના વર્ષો ગુણ્યા 15/26 એ દિવસો છે, ગુણ્યા જે વખતે નિવૃત્તિ લે છે એ વખતે છેલ્લો માસિક પગાર એમનો કેટલો હતો એ પગાર તમારે લખવાનો હોય છે. અને એમ કરતા જે રકમ મળશે એ તમે અહીંયા મૂકશો. પછી વધુમાં વધુ રકમ કેટલી કરમુક્ત ગણાય, તો કે 20 લાખ. એનાથી વધુ જો રકમ મળે છે તો એ કરપાત્ર છે, પણ 20 લાખ સુધીની રકમ તમારે કરમુક્ત ગણાય છે. હવે જો 3 સ્ટેપ લખ્યા પછી નીચે મેં શું નોંધ લખી છે તમે જુઓ તો કે ઉપરોક્ત રકમમાંથી જે રકમ સૌથી ઓછી હોય તે કરમુક્ત ગણાશે. તો કરપાત્ર ગ્રેજ્યુટી બરાબર સૂત્ર મેં લખ્યું છે ખરેખર મળેલ ગ્રેજ્યુટી એટલે સ્ટેપ નંબર 1. એમાંથી કરમુક્ત ગ્રેજ્યુટી એટલે ત્રણેયમાંથી જે રકમ ઓછી હોય એ તમે બાદ કરો એટલે તમને મળશે કરપાત્ર ગ્રેજ્યુટી. હવે બીજી બાબત સમજવાની બાબત એ છે અહીંયા કે તમારી પાસે જ્યારે સૂત્ર આવે છે નોકરીના વર્ષો ગુણ્યા 15/26 ગુણ્યા છેલ્લો માસિક પગાર, એ સૂત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. તો જો નંબર 1, મોસમી પ્રકૃતિના ઉદ્યોગ ધંધા સાથે જો કર્મચારી જોડાયેલો હોય તો તમારે જે સૂત્ર જેમાં 15/26 જ્યાં લખ્યું છે 15/26 જ્યાં તમે લખ્યું છે ત્યાં 7/26 તમારે લખવાનું રહેશે. પછી વાત આવે છે પગાર શબ્દમાં શું ઉમેરાશે, તો કે પગાર શબ્દ છે એમાં મોંઘવારી ભથ્થું ઉમેરાશે અને અન્ય ભથ્થા કે બોનસ વગેરેનો સમાવેશ થશે નહીં.
ઓકે, પછી નોકરીના જે વર્ષો છે એમાં કઈ રીતનું રહેશે? તો કે નોકરીના વર્ષોમાં 6 માસથી વધુ સમય હોય, 6 માસથી વધુ સમય હોય તો એને 1 વર્ષ ગણી લેવામાં આવશે. એટલે 6 માસ પછી એક પણ દિવસ વધારાનો આપ્યો હોય તો તમારે એને 1 વર્ષ ગણવાનું રહેશે. એના પછી જો કોઈ કર્મચારીએ એક કરતા વધુ માલિકની સેવાઓ આપી હોય અને અગાઉના માલિક પાસે ગ્રેજ્યુટી રકમ મળી હોય તો નોકરીના વર્ષો ગણતી વખતે અગાઉના માલિકને ત્યાં કરેલી નોકરીનો સમય પણ ધ્યાનમાં લેવાશે. આપણે આ વાતની ચર્ચા કરી છે. હવે પછી આપણે આગળ જઈએ છીએ. તો ત્રીજા નંબરનો પોઈન્ટ, આ પણ એક બિન સરકારી કર્મચારીનો જ ભાગ છે કે આપણે સૌથી પહેલા જોયું કે ભાઈ સરકારી કર્મચારી હોય તો એના માટે આપણે કરમુક્ત ગ્રેજ્યુટી છે. બીજો પોઈન્ટ આપણે જોયો તો કે 1972 ના કાયદા હેઠળ જો ગ્રેજ્યુટી ચૂકવાતી હોય, એટલે જો હવે બિન સરકારી કર્મચારીમાં શું થાય કે તમને જે ગ્રેજ્યુટી ચૂકવાય છે એના માટે ગ્રેજ્યુટી એક્ટ 1972 એ લાગુ ન પડતો હોય. ગ્રેજ્યુટી પેમેન્ટ એક્ટ 1972 એ તમને લાગુ ન પડતો હોય. ત્યારે શું? તો કે ત્યારે કાયદામાં રચાયેલા કોર્પોરેશનના કર્મચારીઓ અને ખાનગી નોકરીમાં કર્મચારીઓને મળતી ગ્રેજ્યુટીની રકમ એ આપણે કઈ રીતે એની કરપાત્રતા અને કરમુક્તિ નક્કી કરીશું તો આપણે જોઈએ નીચે. જો આ પ્રકારના જે કર્મચારીઓ છે તો કે એમાં હું વાંચું છું સિમ્પલ નિયમ એને. કાયદા મુજબ રચાયેલા કોર્પોરેશન કર્મચારીઓ અને ખાનગી કંપનીમાં કર્મચારીઓની મળતી ગ્રેજ્યુટીની રકમ નિવૃત્તિ વખતે મૃત્યુને પરિણામે અથવા નોકરીના અંત આવવાના પરિણામે પૂરતી રાજીનામું આપ્યું હોય તો પણ કે કમી અથવા અસમર્થતાને પરિણામે જો નોકરી છોડવામાં આવી હોય તો નીચેના પૈકી જે રકમ ઓછી હશે તે કરમુક્તિ ગણાશે. સ્ટેપ આપણા એના જ છે, પણ બીજા નંબરનું જે સ્ટેપ છે એમાં થોડું નિયમ બદલાય છે. સ્ટેપ નંબર 1, ખરેખર મળેલી ગ્રેજ્યુટી દાખલામાં તમને આ રકમ આપેલી હશે. એના પછી નોકરીના વર્ષો ગુણ્યા 15/30 અથવા એને કહેવાય 1/2. પણ આ દિવસોની આપણે વાત કરી રહ્યા છીએ કે 30 દિવસોમાંથી 15 દિવસનો પગાર જે છે એ તમારો ગ્રેજ્યુટીનો ભાગ ગણાશે. એના પછી આપણે વાત કરી રહ્યા હોય એના પછી આપણે વાત કરીએ તો વધુમાં વધુ રકમ 20 લાખ રૂપિયા. હવે જો સૂત્રો ફરીથી કહું છું, નોકરીના વર્ષો ગુણ્યા 15/30 દિવસો ગુણ્યા છેલ્લો માસિક પગાર. આ જગ્યાએ તમારે ખાલી એટલું બાબત ધ્યાનમાં રાખવાની છે કે જ્યાં મેં છેલ્લો માસિક પગાર લખ્યો છે ત્યાં તમારે છેલ્લો 10 માસનો સરેરાશ પગાર ધ્યાનમાં લેવાનો છે. બરાબર, છેલ્લો 10 માસનો સરેરાશ પગાર. તો અહીંયા તમારા આ સૂત્રમાં 15/30 એક ડિફરન્સ છે અને બીજું જે છેલ્લો પગાર તમે લો છો એ છેલ્લા 10 માસનો સરેરાશ પગાર તમારે શોધવાનો છે અને પછી તમારે ધ્યાનમાં લેવાનો છે. અને વધુમાં વધુ રકમ રૂપિયા 20 લાખ છે. હવે ઉપરોક્ત ત્રણેય સ્ટેપમાંથી જે રકમ ઓછી હશે, ઉપરોક્ત ત્રણેયમાંથી જે રકમ ઓછી હશે એ રકમ તમારે કરમુક્ત ગણવાની છે. હવે બીજું કે આ જે આપણે બીજા નંબરનું સ્ટેપ લખ્યું એમાં ધ્યાનમાં રાખવાના મુદ્દા એ કયા છે એ આપણે નીચેની બાબતોમાં ચર્ચીશું. સૌથી પહેલો નંબર 1, પગાર શબ્દમાં કઈ બાબતોનો સમાવેશ થાય? તો કે પગારમાં મૂળ પગારનો શબ્દ ગણવામાં આવશે. નોકરીની શરતોમાં સ્પષ્ટ ઉલ્લેખ હોય કે પ્રોવિડન્ટ ફંડ જેવા નિવૃત્તિના લાભમાં મોંઘવારી ભથ્થું ઉમેરાશે તો ત્યારે તમારે મોંઘવારી ભથ્થું ઉમેરવાનું છે, બાકી એમાં મોંઘવારી ભથ્થું ઉમેરવાનું નથી. એના પછી અન્ય ભથ્થામાં ફક્ત કમિશનને એટલે કે વેચાણના ટર્નઓવર પર જો તમને કમિશનનો દર આપેલો હોય અને કમિશનની ગણતરી આપેલી હોય તો કમિશન તમારે ધ્યાનમાં લેવાનું છે. એનો મતલબ કે બોનસ કે બીજા કોઈ પણ જાતના જે ભથ્થાઓ છે એ તમારે અહીંયા ધ્યાનમાં લેવાના નથી. ઓકે, પછી નોકરીના વર્ષોની વાત કરીએ તો નોકરીના વર્ષોમાં અધૂરા વર્ષને ધ્યાનમાં લેવાનું નથી. ઓકે, એટલે અધૂરા વર્ષને તમે ધ્યાનમાં લેશો નહીં. પછી વાત આવે છે નંબર 3, પગારમાં જે દિવસે નિવૃત્તિની. હવે આ ત્રીજા નંબરનું પણ શેના માટે છે તમે કહ્યું? મેં હમણાં વાત કરી ને કે જે સૂત્ર જેમાં છેલ્લો પણ છે, છેલ્લો માસિક પગાર લખ્યું છું ત્યાં છેલ્લો 10 માસનો સરેરાશ પગાર ધ્યાનમાં લેવાનો હોય છે. એ ગણતરી વખતે તમારે કઈ બાબતને ધ્યાનમાં લેવાની છે એના માટેનું ત્રીજા નંબરનું આપણે માહિતી વિગત આપેલી છે એ હું વાંચું છું અને યાદ રાખવાનું છે જ્યારે પણ તમે ગણતા હોય ત્યારે. તો પગારમાં જે દિવસે નિવૃત્તિની તારીખ હોય ત્યારથી અગાઉના 10 માસનો સરેરાશ પગાર ધ્યાનમાં લેવાશે. એટલે કે કોઈ માસમાં અધવચ્ચે નિવૃત્તિ લીધી હોય તો તે માસ ધ્યાનમાં લેવાશે નહીં. સિમ્પલ છે કે જે દિવસે તમે નિવૃત્તિ લીધી હોય એ દિવસ તમારો આખર તારીખ હોય તો એ મહિના સહિત 10 મહિના લેવાના છે. પરંતુ જો કોઈ કર્મચારી, જો દાખલામાં તમને કીધું હોય કે કર્મચારી એ અગાઉના જે દિવસે નિવૃત્ત થાય છે
એ નિવૃત્તિની જે તારીખ છે અથવા નિવૃત્તિના જે દિવસો છે એ દિવસો એ આખર તારીખનો દિવસ નથી. આખર તારીખનો દિવસ નથી તો શું કે આખર તારીખનો દિવસ ન હોય આખર તારીખનો તો બીજું કંઈ નથી પણ એ મહિનો છોડી અને એના પહેલાના મહિના, જેમ કે એપ્રિલ હોય તો માર્ચ મહિનાનો તમારે માર્ચ મહિનાથી તમારે ગણતરી શરૂ કરવાની છે. જૂન મહિનો હોય તો મે મહિનાથી ગણતરી કરવાની, અને એ પ્રમાણે તમારે રિવર્સમાં 10 મહિના ગણવાના છે, એની વાત કરેલી છે. પછી નંબર 4, એક કરતા વધુ માલિક પાસેથી ગ્રેજ્યુટી મળી હોય તો પણ તમારી કુલ રકમ 20 લાખથી વધવી જોઈએ નહીં. ફિનિશ. એટલે આ 3 બાબતો આપણે ચર્ચા કરવાનો ભાગ હતો, બરાબર. એટલે આ વાત આવી ગ્રેજ્યુટીના પોઈન્ટની. હવે આપણે આગળ જઈએ છીએ. એમાં જો આપણે અત્યારે જેની વાત કરી બરાબર, એની વાત કરી તો કે સિમ્પલ ગ્રેજ્યુટીની વાત કરી. હવે હું પેન્શન ઉપર જઉં છું મિત્રો, કે જ્યારે આપણે પેન્શનની વાત કરતા હોય તો પેન્શનની અંદર સિમ્પલ છે. તો પેન્શનની જે ચર્ચા આપણે કરવાની છે, ગ્રેજ્યુટી અને પેન્શન શું સંબંધ છે, બરાબર. ગ્રેજ્યુટી સાથે જ પેન્શનનો મુદ્દો સંકળાયેલો છે. આપણા બધા દાખલા જોયેલા છે, એટલે આની આપણે ચર્ચા કરતા નથી. આના પહેલાના વિડીયોમાં આપણે દાખલા ગણેલા છે અને આપણે મૂકેલા છે, તમે જોઈ શકો છો ગમે ત્યારે વિડીયો. તો હવે આપણે પેન્શન ઉપર જઈશું. તો સિમ્પલ વસ્તુ છે કે જ્યારે તમે પેન્શનની વાત કરતા હોય, તો પેન્શન એ શું છે? તો જો જે રીતે તમે વાત આપણે આગળ જો ગ્રેજ્યુટીનો પોઈન્ટ, જોયો એ રીતે નિવૃત્તિ પછી સરકારી તેમજ બિનસરકારી કર્મચારીને નિયમિત સમયાંતરે મળતું પેન્શન, અથવા એને કહેવાય અનકમ્પ્યુટેડ શબ્દ વાપરીએ છીએ આપણે, એક સામટુ પેન્શન જો મળતું હોય, બરાબર. તો એની કરપાત્રતા કઈ રીતે નક્કી કરવી, તો એની અહીંયા ચર્ચા કરવામાં આવી છે. તો જો કમ્પ્યુટેડ જે પેન્શન છે, એમાં બિનસરકારી કર્મચારીઓને મળતું એક સમટુ પેન્શન માંથી નીચેની રકમ કરમુક્ત ગણાશે, જ્યારે બાકીની રકમ એ કરપાત્ર ગણાય છે. એમાં જો અહીંયા આપણે ચર્ચા ફક્ત એટલી કરવામાં આવી છે કે બિનસરકારી કર્મચારી. આપણે આગળની સ્લાઇડ જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. તો સૌથી પહેલા પેન્શન. તો જો સરકારી કર્મચારીઓ છે, તો સરકારી કર્મચારી, કાયદેસરના કોર્પોરેશનના કર્મચારી તેમજ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને મળતું એક સમટુ પેન્શન એ કલમ 10(10)(a) મુજબ સંપૂર્ણ કરમુક્ત છે. તો આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. જે રીતે ગ્રેજ્યુટી સંપૂર્ણ કર્મચારી માટે સંપૂર્ણ નહીં પણ બધા જે સરકારી કર્મચારી માટે કર મુક્ત હતી, એ રીતે પેન્શન પણ તમારું અહીંયા કરમુક્ત થાય છે. બીજું કે કર્મચારી કે તેના કુટુંબના સભ્યોને સંયુક્ત રાષ્ટ્ર સંઘ તરફથી મળેલું પેન્શન હોય તો એ પણ તમારું કરમુક્ત છે. એના પછી આપણે વાત કરીએ કેન્દ્ર સરકારના સંરક્ષણ અધિકારીઓ, જેમાં સંરક્ષણ અધિકારીઓને એટલે કે કર્મચારીઓને જે વીરતા પુરસ્કાર મળેલો હોય તેમને મળતું પેન્શન કલમ 10(18) મુજબ એ પણ કરમુક્ત છે. ઉપરાંત ભારતીય સૈન્યના કર્મચારીઓને કુટુંબના સભ્યોને મળતું ફેમિલી પેન્શન એ પણ ત્યાં કરમુક્ત છે. એના પછી વાત કરીએ આપણે તો નેશનલ પેન્શન સ્કીમ, તો NPS. તો કર્મચારી નિવૃત્ત થાય કે છૂટો થાય ત્યારે તેમને મળતી પેન્શનની રકમ કરપાત્ર ગણાશે. આ સ્કીમમાં જે કર્મચારીઓ સરકારી કે ખાનગી નોકરીમાં 1/1/2004 કે ત્યાર પછી જોડાયા હતા તે કર્મચારીઓને તેમજ અન્ય કોઈ પણ વ્યક્તિ SSC કે ન્યૂ પેન્શન સ્કીમ લાગુ થશે. તો આ સ્કીમમાં 19/2/2016 થી અમલમાં આવેલ અટલ પેન્શન યોજના પણ સમાવેશ થઈ જાય છે. એટલે કે કર્મચારીઓને તેમનો પગારના 10% જેટલી રકમ આ ફંડમાં ફાળવવાની હોય છે, અને તેટલી જ રકમ તેમના માલિકે પણ ફાળવવાની રહે છે. તો માન્ય પેન્શન યોજનામાં માલિકે આપેલ પૂરેપૂરો ફાળો કર્મચારીના પગારમાં ઉમેરાય છે. કલમ 80 CCD 2 હેઠળ એ બાદ મળે છે.
એના પછી આપણે વાત કરીએ તો બિન સરકારી કર્મચારી માટે શું છે, તો કે બિન સરકારી કર્મચારી સોરી આપણે અહીંયા ચર્ચા કરીએ પ્રમાણે કે કલમ 80 સીસીડી હેઠળ બાદ મળે છે. પછી બિન સરકારી કર્મચારી આપણે ડિસ્કસ કરતા હતા કે બિન સરકારી કર્મચારીઓને એસએસસી ના કિસ્સામાં તેમનો ફાળો કુલ ગ્રોસ આવકના 20% જેટલી કપાત બાદ મળે છે. પછી વાત કરીએ આપણે તો કે કલમ 80 સી, કલમ 80 સીસીસી, કલમ 80 સીસીડી હેઠળ 1,50,000 થી વધુ નહીં અને કલમ 80 સીસીડી 1(1)(1)(b) હેઠળ 50,000 થી વધુ નહીં તેટલી રકમ બાદ મળે છે. એનો મતલબ એમ કે જો તમે એનપીએસ માં રોકાણ કરો છો તો તમને એટલું 50,000 સુધીનું વધારે રોકાણ બાદ મળે છે. બીજું ફેમિલી પેન્શનનો જે વાત કરીએ આપણે તો ફેમિલી પેન્શન એ મૃતક કર્મચારીના કુટુંબીજનોને મળતું પેન્શન એ પગારના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાશે નહીં, એ અન્ય સાધનની આવકના શીર્ષકમાં કરપાત્ર ગણાશે. એની વાત આપણે કરેલી છે. તો જો સિમ્પલ છે, પેન્શનની જોગવાઈઓ જોઈ લઈએ તો આપણે સરકારી કર્મચારી માટે ડિસ્કસ કર્યું તેમાં જુઓ સરકારી કર્મચારીમાં જે પેન્શન મળે છે બરાબર, એ પેન્શન સંપૂર્ણપણે કરમુક્ત છે. બીજું સરકારી કર્મચારી સિવાય તો કે વીર ચક્ર જે સંરક્ષણ ક્ષેત્ર કામ કરે છે કર્મચારીઓ, વીર ચક્ર, પરમવીર ચક્ર, મહાવીર ચક્ર કે અન્ય બહાદુરી માટે મળેલ ઇનામ હોય તો એ ઇનામનું જે પેન્શન ઇનામ સ્વરૂપ જે પેન્શન મળ્યું હોય એ પણ સંપૂર્ણ કેવું છે, કરમુક્ત છે. ઓકે, એટલે સરકારી કર્મચારીના કિસ્સામાં આપણે ગણતરીનો પોઈન્ટ આવતો નથી, પરંતુ જ્યારે બિન સરકારી કર્મચારીની વાત કરતા હોય ત્યારે આપણે ત્યાં ગણતરી કરવી પડે છે. અને બીજું કે અહીંયા જો બિન સરકારી કર્મચારી મેં લખ્યું છે, એમાં નીચે લખ્યું છે નંબર, તો કે જો કર્મચારીને માલિક તરફથી ગ્રેજ્યુટી મળી હોય તો એના માટે આપણે કઈ રીતે કરપાત્રતા નક્કી કરીશું, તો એની શરતોને આધીન લખ્યું છે. એમાં નીચે લખ્યું છે કમ્પ્યુટ થવાને પાત્ર કુલ પેન્શનની રકમ 1/3 જેટલી, કે સોરી સરકારી કર્મચારી છે એના માટે તો કરમુક્તિ છે જ, પણ બિન સરકારી કર્મચારી માટે આ જે પેન્શન છે એ કઈ રીતે કરપાત્ર ગણાશે, તો કે જો એને ગ્રેજ્યુટી મળી હોય, એના માલિક તરફથી ગ્રેજ્યુટી મળતી હોય તો એ કર્મચારી માટે કોમ્પ્યુટ થવાને પાત્ર જે પેન્શન છે એ કુલ પેન્શનના 1/3 જેટલી રકમ 1/3 જેટલી રકમ કરમુક્ત ગણાય છે. ઓકે, એવી રીતે જોઈએ કે જો કર્મચારીને માલિક તરફથી ગ્રેજ્યુટી ન મળતી હોય તો એની ગણતરી કઈ રીતે થશે, તો એના માટે નિયમ આપણે લખ્યો છે નહીં કે કોમ્પ્યુટ થવાને પાત્ર જે ગ્રેજ્યુટી છે કુલ રકમ એ કુલ પેન્શનના 1/2 એટલે કે 1/2 જેટલી રકમ એ તમારી કરમુક્ત ગણાય છે. તો જો આપણે જોયું કે સરકારી કર્મચારી છે એના માટે આવી કોઈ ગણતરી આવતી નથી, પણ ધ્યાન રાખવાનું સરકારી કર્મચારી અને સંરક્ષણ ક્ષેત્રના જે કર્મચારીઓને જે કંઈ વીર ચક્ર, પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, બહાદુરી માટે મળેલ ઇનામ સ્વરૂપે જે રકમ મળે છે બરાબર, એ બધી રકમ એ લોકો માટે ઇનામ એટલે ઇન શોર્ટ એ જે રકમ મળે છે એ પેન્શન સ્વરૂપે હોય છે, તે કરમુક્ત ગણાય છે. તો એવી રીતે અહીંયા આપણે જોઈએ તો જ્યારે ઉપરની જે વિગત આપણે ચર્ચી એ જ વિગત આપણે બે ભાગમાં વહેંચી દીધી છે કે ભાઈ આપણી પાસે જે પેન્શન છે મળેલ પેન્શન કે અનકમ્યુટેડ પેન્શન સંપૂર્ણ કરપાત્ર ગણાય છે, જ્યારે કોમ્યુટેડ પેન્શન એક સમટુ પેન્શન જે છે એટલે એક વસ્તુ મગજમાં રાખો, અનકમ્યુટેડ પેન્શન એટલે શું, તો કે જે વાર્ષિક દરે માસિક દરે જે મળતું હોય પેન્શન એ એક સમટુ પેન્શન નથી હોતું, એ તમને છૂટક દર મહિને મળતું હોય છે, એ સંપૂર્ણપણે કરપાત્ર ગણાય. જ્યારે કોમ્પ્યુટેડ પેન્શન છે એમાં આપણે વાત કરીએ તો એમાં તો મેં કીધું એમ સરકારી કર્મચારીઓના અહીંયા રજૂ કરેલું છે આપણે કે સરકારી કર્મચારીને આ પ્રમાણે પેન્શન કરમુક્ત ગણાય છે. એના પછી વાત કરીએ અન્ય કર્મચારીને મળતું કોમ્પ્યુટ થવાને પાત્ર કમિશન, તો જે પેન્શનની વાત કરીએ છીએ જો કર્મચારીને માલિક તરફથી ગ્રેજ્યુટી મળી હોય તો એનું કોમ્પ્યુટ થવાને પાત્ર પેન્શનની રકમ એ કુલ પેન્શનના 1/3 જેટલી રહેલી છે. જ્યારે જો કર્મચારીને માલિક તરફથી ગ્રેજ્યુટી ન મળતી હોય તો એના માટે વાત કરીએ તો એનું કમિટ થવાને પાત્ર પેન્શનની રકમ કેટલી હશે, તો 1/2 એટલે કે 1/2 જેટલી રકમ એની કરમુક્ત ગણાશે. આ ગણતરીના પોઈન્ટ છે. બીજું
એના પછી આપણે આગળ જોઈએ તો જો સિમ્પલ મેં કેસ મૂકેલો છે આ એક જ કેસ બે જ કેસ કદાચ ડિસ્કસ કરીશ કે પેન્શનના દાખલામાં સૌથી પહેલા ધર્મેશ 20 વર્ષની નોકરી કર્યા પછી સ્ટેચ્યુટરી કોર્પોરેશનમાંથી નિવૃત્ત થયા હોય તો નિવૃત્તિ વખતે એમણે ગ્રેજ્યુટી ઉપરાંત ₹1,20,000 ની રકમ 100% લેખે પેન્શન તરીકે મળી હતી તેમને મળેલ કોમ્યુટેડ પેન્શનની રકમ કેટલી કરપાત્ર ગણાશે તો જો સરકારી કર્મચારીઓ અને સ્ટેટ્યુટરી કોર્પોરેશનના કર્મચારીઓને મળતું કોમ્યુટેડ થવાનું પાત્ર પેન્શન સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે અહીંયા તમારો દાખલો પૂરો થઈ ગયો તો આ બાબત આપણે ડિસ્કસ કરવાની હતી તો જો દાખલામાં હોતું નથી પણ એક વસ્તુ મગજમાં રાખજો ગ્રેજ્યુટી હોય પેન્શન હોય ઘરભાડા ભથ્થું હોય કોઈ પણ પ્રકારના દાખલા ગણતા હશો તો એના માટે તમારે જોગવાઈ તમારી પાસે જે લખેલી છે તો જે હું તમને ભણાવવું જોઈએ એ બહુ સ્પષ્ટ હોવી જોઈએ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ પરીક્ષામાં કોઈ જોગવાઈ તમને કોઈ કહેવામાં આવશે નહીં એટલે જ્યારે પણ દાખલો ગણો છો ત્યારે તમારી પાસે નિયમો તમારી પાસે યાદ હોવા જોઈએ અકાઉન્ટ્સ જ્યારે આપણે ભણતા હોઈએ ત્યારે આપણે આમનો યાદ રાખતા હોઈએ છીએ પત્રકો યાદ રાખતા હોઈએ છીએ એમ ટેક્સેશનમાં આપણી પાસે જ્યારે દાખલો ગણતા હોય ત્યારે ટેક્સેશનના અલગ અલગ નિયમો તમારે યાદ રાખવા પડતા હોય છે અને બીજું કે નિયમો યાદ રાખશો તો દાખલા તમને એકાઉન્ટ્સ કરતા પણ સરળ લાગશે બરાબર એટલે એ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે અહીંયા પછી જો આપણે આગળ વાત કરીએ તો હું જે મુદ્દા ડિસ્કસ કરવાના છે એમાં હવે કર મુક્તિ આપણે વાત કરેલી એની પેન્શન જોગવાઈ થઈ ગઈ છે પછી મળેલ પેન્શન થઈ ગયું પેન્શનનો પોઈન્ટ એક આપણે કેસ સ્ટડી જોયો હવે બીજા જે દાખલાઓ છે એ હું બીજા વિડીયોમાં મૂકવાનો છું એટલા માટે કે અત્યારે મારે બીજા ભથ્થાઓની આપણે ડિસ્કસ મેં કીધું કે આ જે લેક્ચર છે સંપૂર્ણ આપણે થિયરિકલ પોર્શનમાં આપણે લેવાનો છે એટલા માટે કે જ્યારે દાખલા તમે ગણો એના પહેલા તમારી પાસે જોગવાઈઓ જે છે ઘરભાડા ભથ્થાની હોય મનોરંજન ભથ્થાની હોય એ વિગતે જો તમે વાંચેલી હશે સાંભળેલી હશે અને તમે લખેલી હશે યાદ રાખી હશે તો તમને આના પછીના દાખલો સમજવામાં ખૂબ જ સરળતા રહેશે બરાબર અને બીજું કે તમે જ્યારે દાખલા ગણતા હોય ત્યારે તમારે ચોપડા થોડા તમારે વ્યવસ્થિત બનાવી નાખજો ટેક્સેશન એક સ્પેશિયલ ચોપડો બનાવી દેવાનો એટલા માટે જો તમે ચોપડો બનાવેલો હશે તો દાખલો ગણવામાં તમને સરળતા રહેશે બરાબર એટલે હવે જે આપણે વાત કરી રહ્યા છીએ એ ભથ્થા પર જઈશું આપણે જો ભથ્થાની આપણે વાત કરીએ સિમ્પલ તો ભથ્થા એટલે શું નોર્મલ ભથ્થું એટલે અલાઉન્સ કે આપણને માલિક તરફથી આપણને એટલા માટે કે હું સપોઝ હું નોકરી કરું છું કોઈ ખાનગી કંપનીમાં કે સરકારી સંસ્થામાં તો મને જે પગાર મળે છે એ પગાર સિવાયના મને કઈ સવલતો મળે છે ભથ્થું મળે છે બરાબર તો એ ભથ્થાની આપણે વાત કરીએ છીએ એટલે માલિક તરફથી મૂળ પગાર ઉપરાંત કેટલાક ભથ્થા પણ મળે છે અને અમુક વધતી જતી વસ્તીની ભાવ સપાટીના સંદર્ભમાં જ્યારે કેટલાક ભથ્થા એ નોકરીમાં થતી વધારાની હાડમારીને પહોંચી વળવા માટે જે રકમ આપવામાં આવે છે બરાબર એ ભથ્થા તરીકે આપણે ઓળખીએ છીએ બીજું કે ભથ્થા અને સવલતો બંને સરખું નથી બે સમાન કન્સેપ્ટ નથી એટલે કે ભથ્થા અને સવલતો વચ્ચેનો તફાવત તમારે કરવો હોય તો ધ્યાનમાં એ રાખવાનું કે ભથ્થા રોકડમાં મળે છે જ્યારે સુવિધા જે છે સવલત છે એ વસ્તુ કે મિલકતના સ્વરૂપમાં મળતી છૂટ હોય છે બરાબર એટલે વસ્તુ મગજમાં તો યાદ રાખવા જેવી છે કે ભથ્થા છે એ રોકડમાં મળતા હોય છે જ્યારે સવલતો છે રોકડ મળતી નથી એ વસ્તુ કે મિલકતના સ્વરૂપમાં મળે છે એ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે એના પછી વાત કરીએ તો કીધું ભથ્થાનું આખું મેં લિસ્ટ બનાવ્યું છે વર્ગીકરણ પણ તમે કહી શકો એનું કે ભથ્થામાં વર્ગીકરણ કઈ રીતે કરી શકાય તો જો સિમ્પલ છે કે સંપૂર્ણપણે કરપાત્ર ભથ્થા પછી અમુક મર્યાદા સુધી કરમુક્ત ભથ્થા અને ત્યારબાદ અમુક સંજોગોમાં કરમુક્ત ભથ્થા તો જો સંપૂર્ણપણે કરપાત્ર જે ભથ્થા છે એમાં મોંઘવારી ભથ્થું આવે છે CCA એટલે કે સિટી કોમ્પેન્સેટરી ભથ્થું આવે છે મેડિકલ ભથ્થું આવે છે નોકરો માટેનું ભથ્થું કે ટિફિન ભથ્થું અને છેલ્લે અન્ય કોઈ પણ રોકડમાં મળતા ભથ્થા જેમાં પ્રોજેક્ટ ભથ્થું કહી શકાય ઓવરટાઈમ ભથ્થું કહી શકાય વોર્ડન ભથ્થું કહી શકાય નોન પ્રેક્ટિસિંગ ભથ્થું કહી શકાય
કુટુંબ ભથ્થું કહી શકાય, લંચ ભથ્થું કહી શકાય કે પછી ટિફિન ભથ્થું કહી શકાય. તો આ સંપૂર્ણ કરપાત્ર ભથ્થા છે. એની પછી વાત કરીએ અમુક મર્યાદા સુધી કરમુક્ત, જેમ આપણે એમ કેમ પેન્શન ને ગ્રેચ્યુટીના પોઈન્ટ્સ જોયા અને એમાં જે રકમ કરમુક્ત નક્કી કરી અને કરપાત્રતા નક્કી કરી, એવી રીતે અહીંયા પણ આની બાબત આપણે ડિસ્કસ કરીશું. એટલે ઘરભાડા ભથ્થું અને બીજું મનોરંજન ભથ્થું. તો જો મનોરંજન ભથ્થું છે એ સરકારી કર્મચારીઓ માટે જ ગણવામાં આવે છે, પરંતુ બિન સરકારી કર્મચારી સંપૂર્ણપણે કરપાત્ર છે. એ વાત તમારે યાદ રાખવાની રહેશે. પછી અમુક સંજોગોમાં કરમુક્ત ભથ્થા, તો કે વિશિષ્ટ ભથ્થાઓ છે જેની ચર્ચા વિસ્તારથી આપણે કરીશું. પછી વિદેશી ભથ્થું છે, વિદેશી ટેકનિશિયન ભથ્થું છે, અન્ય વિદેશી નાગરિકને મળતું ભથ્થું છે. તો દરેક ભથ્થાની વાત આપણે નીચે આગળ ચર્ચા કરીશું. તો સૌથી પહેલા આપણે વાત કરીએ ઘર ભાડા ભથ્થા અંગેની જોગવાઈ અને નિયમ. તો જો ઘર ભાડા ભથ્થા અંગેની જોગવાઈ કલમ 10(13) એ હેઠળ જો કર્મચારીને માલિક તરફથી રહેઠાણની સગવડના બદલે ઘર ભાડા ભથ્થું એટલે કે HRA જેને કહેવાય હાઉસ રેન્ટ એલાઉન્સ આપવામાં આવતું હોય તો તે નીચેની પૈકીની સૌથી ઓછી રકમ કરમુક્ત ગણાશે અને બાકીની રકમ તમારા પગારમાં ઉમેરવામાં આવશે. પ્રશ્ન એ થાય કે પગારમાં કઈ રકમ ઉમેરવાની? તો પગારમાં કરપાત્ર રકમ જે આપણે શોધીએ છીએ એ તમારે ઉમેરવાની થાય છે. આપણે આના પહેલા જે પત્રક જોયું એમાં પગાર સિવાયની જે વાત હતી એમાં મોંઘવારી ભથ્થું આવે, મનોરંજન ભથ્થું આવે, શિક્ષણ ભથ્થું આવશે, હોસ્ટેલ ભથ્થું આવશે, ઘર ભાડા ભથ્થું આવશે. તો દરેક ભથ્થાની જે રકમ તમે નક્કી કરો તો પગારમાં કઈ રકમ ઉમેરાય? તો કરપાત્ર જે રકમ હોય એ ઉમેરાય. તો જો અહીંયા સિમ્પલ સમજાવવા માટે આપણે એની 3 જોગવાઈઓ આપેલી છે કે ઇન્કમ ટેક્સ ધારાની જે જોગવાઈ છે 10(13) હેઠળ, તો એમાં માલિક તરફથી મળતું ખરેખર ઘર ભાડા ભથ્થું, તો જેટલા સમય માટે ભાડાના મકાનમાં ઉપયોગ કર્યો હોય તો એટલે કર્મચારી તરીકે હું જેટલા સમય માટે મકાનમાં રહું છું એટલા સમય માટેનું ભાડું મને સરકાર તરફથી અથવા તો ખાનગી કંપની પાસેથી મળતું હોય તો એની વાત કરવામાં આવી છે. નંબર 2 એટલે કે બી એટલે પગારના 10% વધુ ચૂકવેલ ભાડું. તો આનું સ્ટેપ એવું થાય, પગારના 10% વધુ રકમ કેટલી ચૂકવો છો? તો પગાર તમારો જેટલો હોય એના 10% કરો અને એ રકમ જો તમારું એ રકમ કરતા તમે જો વધુ ભાડું ચૂકવતા હોય, એ રકમ કરતા જો તમે વધુ ભાડું ચૂકવતા હોય તો એ રકમ તમારે અહીંયા ગણવાની આવશે. નંબર 3, જો ભાડાનું મકાન દિલ્હી, કોલકાતા, મુંબઈ કે ચેન્નાઈ જેવા શહેરોમાં હોય તો તમારે પગારના 50% લેવાના છે, એટલે પગારના 50% જેટલી રકમ. અને તે સિવાયના શહેરમાં જો તમારી નોકરી હોય તો તમારું મકાન હોય તો પગારના 40% તમારે ધ્યાનમાં લેવાના છે. આ એની વાત કરવામાં આવી છે. એટલે આ જોગવાઈની વાત કરી છે. હવે આપણે એને આગળ થોડું ડિસ્કસ કરીશું કે જ્યારે આપણે સ્ટેપ લખતા હોય તો કઈ બાબતો યાદ રાખવાની. તો જો આના પછી આપણે સ્ટેપની શાંતિથી ડિસ્કસ કરીએ છીએ, પણ આ જે તમે 3 પોઈન્ટ જોયા કે ખરેખર મળેલ ભથ્થું, નંબર 2 પગારના 10% વધુ ચૂકવેલ ભાડું, નંબર 3 પગારના 50% કે 40%, એ 3 સ્ટેપ ડિસ્કસ આપણે પાછળ કરીએ છીએ. પણ અહીં જો યાદ રાખવાની બાબતો કઈ છે એટલે ઘર ભાડા ભથ્થાની ગણતરી માટે પગાર એટલે મૂળ પગાર જ, પરંતુ જો નોકરીની સ્પષ્ટતામાં પ્રોવિડન્ટ ફંડ જેવા નિવૃત્તિના લાભમાં ધ્યાનમાં લેવાતું હોય તો મોંઘવારી ભથ્થું ઉમેરવાનું કહ્યું હોય તો તેનો સમાવેશ કરવો. તો જો દરેક પોઈન્ટમાં યાદ રાખવાનું, આ મોંઘવારી ભથ્થું છે એ દરેક પોઈન્ટમાં તમને એ અસર કરશે. એટલે જ્યારે કીધું હોય કે ભાઈ મોંઘવારી ભથ્થું એ પ્રોવિડન્ટ ફંડ જેવા નિવૃત્તિના લાભમાં ધ્યાનમાં લેવાય છે તો એટલી જ રકમ તમારે પગારમાં ઉમેરવાની રહેશે અને એ મૂળ પગારના આધારે તમારે પછી બીજી બધી ગણતરી કરવાની રહે છે. ઓકે, એના પછી ડિસ્કસ કરીએ આપણે. તો કે બીજી વાત આપણે કરીએ, આ ભથ્થું મેળવનાર ખરેખર ભાડું ચૂકવતો હોય, આ વ્યક્તિ ખરેખર ભાડું ચૂકવતો હોવો જોઈએ નહીં, તો બધું જ ઘર ભાડા ભથ્થું કરપાત્ર ગણાશે. જો એમને શું કીધું છે એમને તો કે આ ભથ્થું ખરેખર જે
ભાડું મેળવે છે, બરાબર, એ ઘરભાડા ભથ્થું હોય તો જ કરપાત્ર ગણાશે. એટલે એનો મતલબ શું છે કે ભથ્થું મેળવનાર ખરેખર ભાડું ચૂકવતો હોવો જોઈએ. એ જ્યારે મકાનમાં રહે છે એનું ભાડું ચૂકવે છે કે નહીં ચૂકવતો, એના આધારે આપણે એનું ભથ્થું કરપાત્રતા એની ગણાશે. પછી વાત આવે છે આ લાભ મેળવનાર કર્મચારી જો પોતાના માલિકીના મકાનમાં રહેતો હોય અથવા પોતાના રહેઠાણ અંગે કોઈ ભાડું ચૂકવતો ન હોય અથવા તેને ચૂકવવું પડતું ભાડું એ પગારના 10% વધુ ન હોય તો ઘરભાડા ભથ્થું કરપાત્ર ગણાશે. જો કોઈ કર્મચારીને તેનો રહેઠાણ અંગે કોઈ ભાડું ચૂકવતો ના હોય તો તેને ચૂકવેલ ભાડું તેના પગારના 10% ઓછું હોય તો તેને કર મુક્તિનો લાભ મળતો નથી. એનો મતલબ એમ થાય, સિમ્પલ સમજી લો કે જો માલિકનું પોતાનું મકાન હોય, તો એ અને એને કોઈ પ્રકારનું ભાડું ચૂકવતો ના હોય તો એને આવું જો ભથ્થું મળતું હોય સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે, એને કર મુક્તિનો લાભ મળશે નહીં. એની વાત કરીએ સિમ્પલ. આપણે એના પછી જોઈએ. હવે 3 સ્ટેપની વાત કરું છું. તો જો 3 સ્ટેપમાં કેવું છે કે ઘરભાડા ભથ્થાની ગણતરીમાં આ મુખ્ય 3 સ્ટેપ છે. તો 3 સ્ટેપમાં નંબર 1 ખરેખર મળેલું ભાડું, એ તમારે રકમ લખવાની છે. નંબર 2 સ્ટેપ નંબર 2 જેવું તમને બધું વિગતે સમજાવશે કે ખરેખર ચૂકવેલ ભાડું કેટલું છે અને એમાંથી તમારે પગારના 10% માઇનસ કરવાના છે અને જે રકમ મળે એ તમારે લખવાની છે. એટલે કે કૌંસમાં લખ્યું છે પગારના 10%થી વધુ પડેલ ચૂકવેલ જે રકમ છે એ આપણને મળી જશે. પછી પગારના 40% કે 50%. તો જો ભાડાનું મકાન મુંબઈ, ચેન્નાઈ, દિલ્હી, કલકત્તામાં હોય તો પગારના 50% લેવાના છે, પરંતુ અન્ય સ્થળો હોય તો પગારના 40% લેવાના છે. તો ઉપરોક્ત પૈકી ઓછી રકમ હોય તો તે કરમુક્ત ગણાશે. કરપાત્ર ઘરભાડા ભથ્થાની રકમ બરાબર તો કે ખરેખર મળેલ ઘરભાડા ભથ્થું માઇનસ કરમુક્ત ઘરભાડા ભથ્થું. આ તમારું સૂત્ર છે અને એના આધારે ખબર પડશે કે કરપાત્ર રકમ કેટલી છે. અને બીજું કે મેં કીધું એમ કે જે રકમ તમે ગણો છો, જેમ કે ઘરભાડા ભથ્થું ગણો છો, તો ઘરભાડા ભથ્થાના આ નિયમ તમારા પાસે મગજમાં હોવા જોઈએ. મેં કીધું એમ કે એકાઉન્ટ્સમાં જેમ તમને મજા આવે છે ટેક્સેશનમાં પણ મજા આવી જોઈએ. એટલા માટે આ બહુ ઇન્ટરેસ્ટેડ વિષય છે, બરાબર. અને બીજું કે ટેક્સેશનમાં દર વર્ષે નાના નિયમો એ કેટલાક બદલાતા હોય છે. આ વિષય રસપ્રદ એટલા માટે છે કે આ અપડેટેડ વિષય છે, અપડેટેડ, જેમાં દર વર્ષે બજેટ બદલાય એના આધારે જે કઈ જોગવાઈઓ બદલાય છે, એ પછી પગારનું ચેપ્ટર હોય, ધંધા વ્યવસાયનું ચેપ્ટર હોય, મૂડીનફાનું ચેપ્ટર હોય, મકાન માલિકનું ચેપ્ટર હોય, કેન્દ્ર સરકારની આવક હોય, તો એ બધા ચેપ્ટરમાં નાના જે પોઈન્ટ હોય એ બદલાતા રહેતા હોય છે, બરાબર. એટલે આ વિષય બહુ મજાનો વિષય છે અને જેમાં તમને ભણવાની મજા આવી જોઈએ. અકાઉન્ટ્સને જે મને ભણશો પણ મેં કીધું એમ કે અહીંયા આમનોંધ અને પત્રકો નહીં આવે, અહીંયા પત્રકો સેમ જ રહેશે, પણ જોગવાઈઓ તમારે યાદ રાખવી પડશે. અને જોગવાઈ એટલે બધી સાયન્સના સૂત્રો જેટલી હાર્ડ નથી કે આપણને યાદ ન રહે, બરાબર. કોમર્સના વિદ્યાર્થી તરીકે આપણને યાદ ન રહે તો આપણું કોમર્સ લીધેલું નકમું ગણાય. એટલે એ બાબત તમે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા બધી જોગવાઈઓ તમારે યાદ રાખવી પડશે. એના પછી વાત કરું મનોરંજન ભથ્થાની. આપણને એન્ટરટેનમેન્ટ આપણે બહુ ગમે છે. પિક્ચર જોવા, ડાન્સ કરવો, ગીતો ગાવા, આ બધી બાબત તમને ગમતી હોય છે, બરાબર. તો જો કર્મચારી તરીકે તમને કંપનીમાંથી કે સરકાર તરફથી તમને મનોરંજન ભથ્થું પણ કેટલીક વાર મળતું હોય છે. જો લખ્યું છે સરકારી કર્મચારી માટે હોય તો કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ ને. હવે જો એક વસ્તુ મગજમાં રાખજો, અહીંયા આમાં બહુ ખાસ ધ્યાનમાં રાખવાની એવી બાબત છે કે જો બિન સરકારી કર્મચારી હોય તો મનોરંજન ભથ્થાની ગણતરી કરવાની રહેતી નથી. જે રકમ આપી હોય એ પૂરેપૂરું કરપાત્ર ગણાય, એટલે સીધી પગારમાં ઉમેરી દેવાની છે. પણ જો દાખલો સરકારી કર્મચારીનો હોય તો પછી તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ નીચે મુજબની રકમમાંથી જે રકમ ઓછી હોય તે કરમુક્ત ગણાશે. કલમ 16 કૌંસમાં 2 મુજબ. એટલે ઇન્કમટેક્સની કલમ 16(2) આની પ્રોવિઝન આપી છે કે જો કર્મચારી સરકારી કર્મચારી હોય તો એને મૂળ પગારમાં એને જે કરમુક્તિની જે રકમ છે, કેમ કે આમાં શું થાય, એક સિસ્ટમ છે, પગારમાં પહેલા મનોરંજન ભથ્થું ઉમેરવામાં આવે અને એ જે રકમ તમે ઉમેરી છે પછી તમારે મનોરંજન ભથ્થાની રકમ જે ગણી હોય કરમુક્તિની રકમ એ તમારે કપાતોની અંદર બાદ કરવી પડે છે. આપણે જે પગારનું જે પત્રક જોઈએ એમાં જોયું તમે ખાસ કપાતોમાં 3 વસ્તુ બાદ કરેલી હોય. એક પ્રમાણિત કપાત 50,000, બીજું મનોરંજન ભથ્થું, ત્રીજું તો કે વ્યવસાય વેરો.
તો આ એમાં ગણવાની આવે છે, પરંતુ સૌથી પહેલા જે રકમ આપી હોય તમારે પગારના પત્રકમાં ઉમેરવી પડે અને પછી જે કર મુક્તિની રકમ શોધો છો એ તમારા પગારના પત્રકમાંથી બાદ કરવી પડે. ઓકે, તો સિમ્પલ વસ્તુ યાદ રાખો કે 3 સ્ટેપ છે આપણી પાસે. પહેલું સ્ટેપ છે મૂળ પગારનો 1/5 ભાગ એટલે 20%. મહત્તમ રૂપિયા કેટલા? તો કે મહત્તમ 5000 સુધીની કર મુક્તિ છે. ખરેખર મળતી રકમ કેટલી? તો કે ખરેખર તમને કંપની તરફથી જે રકમ મળતી હોય મનોરંજન ભથ્થાની, તો મનોરંજન ભથ્થાની જે રકમ તમને મળેલી હોય એ રકમ તમારે લખવાની છે. એટલે ત્રણેય સ્ટેપમાંથી જે રકમ ઓછી આવશે એ તમારે કર મુક્તિની રકમ ગણાશે. હવે જો મેં નીચે નોંધ લખેલી છે. કઈ નોંધ છે? તો જો મનોરંજન ભથ્થાની ખરેખર મળેલ રકમ સૌપ્રથમ પગારના પત્રકમાં આવકમાં ઉમેરાશે, ત્યારબાદ કર મુક્તિની રકમ બાદ કરવામાં આવશે. મેં હમણાં વાત સમજાઈ એ પ્રમાણે જ પગારની ગણતરીમાં મૂળ પગાર જ ધ્યાનમાં લેવાશે, બીજા કોઈ પણ લાભ, સગવડ કે ભથ્થાનો સમાવેશ થતો નથી. ઓકે, ત્રીજો પોઈન્ટ, બિન સરકારી કર્મચારી માટે મળતું મનોરંજન ભથ્થું પૂરેપૂરું કરપાત્ર ગણાય છે. મેં શરૂઆતમાં કીધું એ પ્રમાણે. અને ત્રીજું પોઈન્ટ કે મનોરંજન ભથ્થાની રકમ કેટલી વપરાય છે તેનો કોઈ પુરાવો હોતો, એટલે એનો પુરાવો પણ આપવાનો રહેતો નથી. એટલે આ બહુ સારી બાબત છે કે તમે જે ભથ્થું મળ્યું છે અને તમે કેટલો ખર્ચો કરેલો છે, બરાબર, એનો કોઈ પુરાવો આપણે આપવાનો રહેતો નથી. પછી વાત કરીએ આપણે. તો જો સિમ્પલ છે આ. આજે મેં કેમ વિચાર્યું કે બધા ભથ્થાની એક વાર ચર્ચા થઈ જાય, એટલા માટે કે આના પછી આપણે જે દાખલા ગણીશું, બરાબર, એમાં બધા જ મુદ્દાઓને આપણે ડિસ્કસ કરવાના છે, પ્રેક્ટિકલ બાબતો છે. દાખલો ગણતા હોય તો આપણને એક બેઝિક વસ્તુ યાદ હોવી જોઈએ. તો એક બેઝિક વસ્તુ ક્લિયર થાય એના માટે મેં આ ચર્ચા અહીંયા ગોઠવી છે. અને મને ખબર છે કે જેટલા વિદ્યાર્થીઓ આ વિડીયો જોતા હશે, બરાબર, અથવા જોઈ રહ્યા છો, તો જે વિદ્યાર્થીઓ આ પગારની વાત કરતા હોય ખાસ કરીને, તો પગાર સિવાયના કયા કયા ભથ્થા મળે છે અને કઈ રીતે કરપાત્ર ગણાય છે, તો દરેકે દરેક બાબત તમારે ધ્યાનમાં રાખવા જેવી છે. અહીંયા સૌથી પહેલા આપણે ડિસ્કસ કરી નાખેલું છે. જો સીટી કોમ્પેન્સેટરી ભથ્થું એટલે તમને એક હાડમારીને પહોંચી વળવા માટે, દોડાદોડીને પહોંચી વળવા માટે જે તમને ભથ્થું મળે છે એ કરપાત્ર, સંપૂર્ણપણે કરપાત્ર છે. મોંઘવારી ભથ્થું એ પણ સંપૂર્ણ કરપાત્ર છે. ઘરભાડા ભથ્થું હમણાં આપણે જોગવાઈ ડિસ્કસ કરીએ પ્રમાણે કલમ 10 મુજબ અમુક મર્યાદા સુધી કરમુક્ત છે, બાકીનું કરપાત્ર છે. જે આપણે હમણાં વિગત ડિસ્કસ કરી એ આની વાત કરીએ આપણે. પછી વાત કરી મનોરંજન ભથ્થાની. તો કે મનોરંજન ભથ્થું કલમ 16(2) મુજબ તો સરકારી કર્મચારી માટે કરમુક્ત, જ્યારે બાકીના કર્મચારી માટે કરપાત્ર. તો આપણે ડિસ્કસ કરી નાખ્યું છે. પછી વાત વિદેશી ભથ્થું. તો વિદેશી ભથ્થું જે સરકારી કર્મચારીમાં કરમુક્ત છે, જ્યારે ખાનગી કર્મચારી માટે કરપાત્ર છે. તો જો બહુ સિમ્પલ છે. કરવેરામાં તેની અસર એટલે કરપાત્ર કે કરમુક્ત, જે ભથ્થું મળે છે એ કરપાત્ર છે કે કરમુક્ત છે એ નક્કી કરવાની જે બાબત છે એને કરવેરાની અસર કહેવાય. પછી વાત કરું અહીંયા તો સિમ્પલ છે અહીંયા કે જ્યારે આપણે વાહન વ્યવહાર ભથ્થો, કન્વેન્સ એલાઉન્સ, વાહન ભથ્થાની વાત કરીએ છીએ, તો ખરેખર થયેલ ખર્ચ સુધી કરમુક્ત, પરંતુ બચાવેલ રકમ કરપાત્ર ગણાશે. વાહન ભથ્થું છે તમને કંપની તરફથી મળતું હોય, જેટલો ખર્ચ તમે કરશો એટલું રકમ કરમુક્ત છે, પણ જેટલી રકમ બચાવશો એ કરપાત્ર છે. પછી વાત આવે છે 7મા નંબરનો, આદિવાસી વિસ્તારમાં ફરજો બજાવવા માટે મળતું ભથ્થું. તો માસિક 200 રૂપિયા લેખે આ રકમ કરમુક્ત છે. પહાડી વિસ્તાર હોય તો 1060 થી 1600 રૂપિયા સુધીની રકમ એ કરમુક્ત છે. વાહન વ્યવહારના ધંધામાં નોકરી કરનાર કર્મચારીને તેમના અંગત ખર્ચ માટે મળતું ભથ્થું એ નીચેની મર્યાદા સુધી કરમુક્ત ગણાશે. તો જો એની જોગવાઈ મેં લખેલી છે. કઈ જોગવાઈ છે? તો ભથ્થાની રકમ 70%, જે હવે જો ચોખ્ખું લખ્યું છે ત્યાં, વાહન વ્યવહારના ધંધામાં નોકરી કરનાર કર્મચારીને તેમનો અંગત ખર્ચ માટે જે ભથ્થું મળે છે એને વાહન વ્યવહારનું ભથ્થું તરીકે ઓળખે છે. પણ શરત શું છે? તેને દૈનિક ભથ્થું ન મળતું હોય ત્યારે, તો પગારના ભથ્થાના 70%ની રકમ, જે ભથ્થું મળે છે એના 70% અને વધુમાં વધુ 10,000, આ બંનેમાંથી જે રકમ ઓછી હોય, બરાબર, એ રકમ તમારે કરમુક્ત ગણાશે. બરાબર. હવે એ રીતે જ અંધ, અપંગ કે મૂક બધિર કર્મચારી દ્વારા ને આપવામાં આવતું વાહન વ્યવહારનું ભથ્થું, તો કે એના માટે 3200 રૂપિયા સુધી છે જે પ્રોવિઝન, 3200 રૂપિયા સુધી કરમુક્ત છે.
પરંતુ એક જોગવાઈ એવી આપવામાં આવી છે આ વર્ષે નવા 2019 આકારણી વર્ષ 2019-20માં અમલમાં આવેલ સુધારા મુજબ અન્ય તમામ કર્મચારીઓ માટે વાહન વ્યવહાર ભથ્થું જે મળે છે ટ્રાવેલર્સ અલાઉન્સ, બરાબર, તો એ સંપૂર્ણપણે પૂરેપૂરું કરપાત્ર ગણવામાં આવશે. આ બાબતનું ધ્યાનમાં લેવાની ખાસ બાબત હતી. પછી વાત આવે છે ટિફિન ભથ્થું, તો કે કરપાત્ર, મેડિકલ ભથ્થું કરપાત્ર, નોકર માટે ભથ્થું કરપાત્ર, હાઈકોર્ટના જજને મળતું ભથ્થું, યુનો તરફથી મળતું ભથ્થું, બંધારણની કલમ 222 હેઠળ કૌંસમાં 2 હેઠળ મળતું ભથ્થું. તો ત્રણ ભથ્થા, હાઈકોર્ટમાં જજને મળતું ભથ્થું કરમુક્ત છે, યુનો તરફથી મળતું ભથ્થું કરમુક્ત છે, અને બંધારણની કલમ 222 હેઠળ મળતું ભથ્થું એ પણ કરમુક્ત છે. હવે આપણે મેં રેડ કલરથી જે તમને બતાવવામાં આવેલું છે તો કે શિક્ષણ ભથ્થું છે. તો જો શિક્ષણ ભથ્થું એ કઈ રીતે કરમુક્ત ગણાય છે, તો ગમે એટલું કરમુક્ત ભથ્થું મળતું હોય, તમારે 5 બાળકો હોય કે 7 બાળકો હોય, બરાબર, પણ ઇન્કમટેક્સ તો તમને 2 બાળકો માટે જ તમને કરમુક્તિ આપે છે. એટલે જો સિમ્પલ લખ્યું છે કે વધુમાં વધુ 2 બાળકો અને સંતાન દીઠ માસિક ₹100 જેટલી રકમ એ કરમુક્ત ગણાય છે. તો 2 બાળકો ગુણ્યા ₹100 અને ગુણ્યા 12 માસ. કેમ ₹100 એ 12 માસના નથી, માસિક ₹100 ની વાત કરેલી છે. તો તમને ₹5000 શિક્ષણ બધું મળ્યું હોય, ₹5000 શિક્ષણ બધું મળ્યું હોય, તો એમાંથી કરમુક્ત રકમ કેટલી? અને તમારે 2 બાળકો નહીં, તમારે 3 બાળકો હોય, તો જેટલા બાળકો હોય ને જેટલું ભથ્થું મળતું હોય તમને કંપની તરફથી, પણ તમને કરમુક્તિનો લાભ છે એ ₹2400 થી વધુ મળવાનો નથી. એટલે ₹2400 જેટલું તમારે કરમુક્તિ તમને મળશે. બાકીનું ભથ્થું તમારે કરપાત્ર ગણાશે. એના પછી વાત કરીએ હોસ્ટેલ ખર્ચ માટેનું ભથ્થું. તો કેટલીક વાર તમે બાળકોને હોસ્ટેલમાં મૂકતા હોવ છો, તો એ હોસ્ટેલમાં જે બાળકો મૂકો છો એના માટે પણ તમને કંપની તરફથી મળતું જે ભથ્થું હોય એને હોસ્ટેલ ભથ્થું કહેવાય. તો વધુમાં વધુ 2 બાળકો એટલે 2 સંતાનો માટે સંતાન દીઠ રૂપિયા, એટલે સંતાન દીઠ માસિક ₹300 મળે છે. તો અહીંયા પણ એ પ્રમાણે જેમ શિક્ષણ ભથ્થું ₹100 આવે છે એમ અહીંયા હોસ્ટેલ ભથ્થું ₹300 આવે છે. તો 2 બાળકો ગુણ્યા ₹300 ગુણ્યા 12 માસ. કેમ ₹300 માસિક રકમ છે એટલા માટે આપણે ગુણ્યા 12 માસ કર્યા છે. તો જો તમને 3 બાળકો હોય અને 3 બાળકોનું તમને 10,000 ભથ્થું મળતું હોય, તો ભલે 10 ના 20,000 તમને મળે કંપની તરફથી, પણ તમને કરમુક્તિનો લાભ કેટલો મળશે? તો કે ₹7200 થી વધુ મળવાનો નથી. હા, તમને 1 બાળક હોય તો તમે અહીંયા ગુણાકારમાં 1 લખશો એટલે 1 ગુણ્યા 300 ગુણ્યા 12 કરો તો 3600 આવે. અને ઉપર જો 1 બાળકની વાત કરીએ તો શિક્ષણ ભથ્થાની તો 1 બાળક ગુણ્યા 100 ગુણ્યા 1200 એટલે 1 બાળક માટે ₹1200, 2 બાળક માટે ₹2400 શિક્ષણ ભથ્થું. એવી રીતે હોસ્ટેલ ભથ્થામાં 1 બાળક હોય તો ₹3600, 2 બાળકો હોય તો ₹7200 અને 3 બાળકો હોય તો ₹7200. મેં કીધું પ્રમાણે. તો એ આ કરમુક્તિની રકમ નક્કી કરે છે. પછી વાત આવે છે અન્ય ભથ્થા. કરપાત્ર એનસીસી ઓફિસરને મળતું માનદ વેતન, એનસીસી ઓફિસરને મળતું વોશિંગ ભથ્થું. તો દરેકે દરેક ભથ્થું એ કરપાત્ર. જો એનસીસી ભથ્થું જે ઓફિસરને મળતું ભથ્થું કરમુક્ત છે અને એનસીસી ઓફિસરને મળતું માનદ વેતન એ કરપાત્ર છે, બરાબર. તો અહીંયા તમારે આ બાબત ડિસ્કસ કરવાની હતી. એટલે હવે આપણે આ વિડીયોને અહીંયા અંત મૂકીએ છીએ. અને બીજું કે જેટલી પણ વાત આપણે કરી છે આ બધા જ પોઈન્ટ તમને ખાલી ભથ્થાની આપણે ડિસ્કસ કર્યું છે, સવલત હજુ બાકી છે. એટલે હવે આપણે જે દાખલા ગણીશું 1-2 દાખલા આના પછીના લેક્ચરમાં, વિડીયોમાં, એ કેવા હશે તમને કહી દઉં. એ ફક્ત પેન્શનના હશે, ઘરભાડા ભથ્થાના હશે અને મનોરંજન ભથ્થાના હશે. એટલે જેટલી મેં ડિસ્કસ કર્યું છે, બીજું જે ભથ્થાઓ આપણે જોયા, એક લિસ્ટ જોયું, યાદી જોઈ આપણે ભથ્થાની, તો એ યાદીનો પણ એક દાખલો આપણે બનાવી મૂકશું કે આમાં આટલી રકમ કરમુક્ત છે, આમાં આટલી રકમ કરમુક્ત છે, આટલી રકમ કરપાત્ર છે. તો તમને પ્રેક્ટિકલ બાબત પણ એટલી જ ખબર પડશે. તો તમે દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ આ એક ચોપડો બનાવજો ટેક્સેશનનો. એમાં પગારનું ચેપ્ટર છે જે એ પ્રમાણે મેં તમને પીપીટી શો કરી છે, બરાબર, અને ડિસ્કસ કરી છે. તો એ પ્રમાણે તમે એને ધ્યાનમાં લેજો, બરાબર. અને એટલા માટે કે તમે જ્યાં સુધી ભણશો, તમે જ્યાં સુધી ભણવાનું જેટલું ધ્યાન આપશો, ભણવાનું જેટલી મજા આવશે, બરાબર, જેટલો તમે રસ લેશો એટલી તમને મજા આવશે. કેમ કે વચ્ચે મેં એક પ્રશ્ન પૂછેલો છોકરાઓને કે ટેક્સેશન કેટલા લોકોને ગમે છે, તો ઘણા બધા લોકોએ કીધું કે ટેક્સેશન નથી ગમતું. પણ કોઈ પણ વિષય ગમવા માટે આપણે એમાં થોડી મહેનત કરવી પડે, બરાબર. તમે 10મા 12મામાં છોકરા ભણતા હોય, 10મામાં છોકરો ભણતો એને કે ગણિતમાં મજા આવે છે,
જેને આવડતું છે એ મજા કહેશે, જેને નથી આવડતું એને મજા નહીં કે, પણ એને પછીની પરિસ્થિતિ પણ જાણવી પડે. એવી રીતે 12માં આપણે વિદ્યાર્થીઓને પૂછીએ કે તમને એકાઉન્ટ્સ ગમે છે, સ્ટેટિસ્ટિક્સ ગમે છે, બિઝનેસ મેથ્સ ગમે છે, શું ગમે છે તમને? બરાબર. તો જેને વાંચવામાં મજા આવતી હોય એને થિયરી ગમે, જેને ગણવામાં મજા આવતી હોય એને દાખલામાં મજા આવે. પણ મજા ન આવે તો આનો મતલબ એ નથી કે આપણે વિષય છોડી દેવાનો છે. અને મેં પહેલા કીધું હતું કે ટેક્સેશનનો વિષય છે એ એટલો મહત્વનો વિષય છે એટલા માટે કે જ્યારે તમે ટેક્સેશન ભણી રહ્યા છો તો આ ટેક્સેશન તમે ખાલી વિષય તરીકે ના જુઓ. વિષય ઉપરાંત તમે એ રીતે જુઓ કે મને આ વિષય ભવિષ્યમાં હું નોકરી લાગીશ, ધંધો કરતો હોઈશ ત્યારે મને કઈ રીતે ઉપયોગી થશે. આજે માર્કેટમાં અકાઉન્ટન્ટ જે જોબ છે અકાઉન્ટન્ટની, બરાબર, તો અકાઉન્ટન્ટની જોબની સાથે સાથે છોકરાઓને કેટલીક વાર ટેક્સની કામગીરી પણ સોંપવામાં આવતી હોય. તો જો તમને આ બધી બાબતો આવડતી હોય તો એ વખતે તમારે સીએ પાસે કે વકીલ પાસે ટ્રેનિંગ લેવા નહીં જવું પડે અને તમને સરળતાથી બધી બાબતો આવડતી હશે. એટલે આપણે આટલી બાબત સાથે હું અહીંયા, અને બીજું દરેક વિદ્યાર્થીઓ અત્યારે લોકડાઉનની પરિસ્થિતિ છે, બરાબર, જેટલું બને એટલું કેર કરી અને આપણે 6 થી 8 મહિના સુધી આ પરિસ્થિતિમાં જ આપણે ભણવાનું છે, બરાબર. એટલે જરા પણ નર્વસ થયા વગર તમે ભણો, ખૂબ જ આગળ વધો. અને બીજું, જે સમય છે એ કાયમ રહેવાનો નથી, પણ નવો સમય આવશે એટલે ન્યૂ નોર્મલની જે પરિસ્થિતિ છે એમાંથી આપણે આગળ પાછા નોર્મલ થઈશું. પણ અત્યારે હતાશ થવાની જરૂર નથી. અને અમે પણ જો હતાશ થઈ જઈશું, તમે પણ હતાશ થઈ જશો તો લાઈફ આગળ ચાલશે નહીં. એટલે સિમ્પલ કન્સેપ્ટ મગજમાં રાખો કે આપણે ભણવું છે, આપણો સિલેબસ આગળ જાય છે. અને બીજું, ખુશી તો એ વાતની છે કે અત્યાર સુધીનો બીકોમ સેમેસ્ટર 3 નો 50% સિલેબસ આપણો કોલેજમાં પૂરો થઈ ગયો છે અને આ પરિસ્થિતિમાં જ પૂરો થયેલો છે, બરાબર. એટલે જે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ભણી રહ્યા છો અથવા યુટ્યુબના માધ્યમથી તમે જો લેક્ચર ભરતા હોય, તમને કંઈ ક્વેરી હોય, કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં દર્શાવી શકશો, બરાબર. અને એના રિપ્લાય પણ આપણે લઈશું. તમારા પ્રશ્ન હોય કંઈ તો એના પ્રશ્નોના સોલ્યુશન માટે પણ આપણે સ્પેશિયલ એક વિડીયો બનાવશું કે તમારા આટલા પ્રશ્નો છે. અને આ બાબત સાથે હું આપણો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ.